નર્મદાના કેવડિયામાં ધોધમાર વરસાદનું આગમન થયું છે। ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતૂર થઈ છે। કેવડિયા તણખલા રોડ પર ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યા છે। ડાયવર્ઝન પરથી પાણી ઓવરફ્લો થતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે। વરસાદના એલર્ટના પગલે વહીવટીતંત્ર પણ સજ્જ બન્યું છે। જિલ્લામાં એસડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી। વહેલી સવારથી નર્મદા જિલ્લામાં વરસી રહેલા વરસાદની જો વાત કરીએ તો નર્મદા જિલ્લામાં અત્યાર સુધીમાં 12 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। જો ગઢેશ્વર તાલુકામાં 4 ઇંચ, તિલકવાડા તાલુકામાં 4 ઇંચ, નાંદોદમાં 3 ઇંચ, સાગબારા ડેડિયાપાડામાં 5-5 ઇંચ વરસાદ એટલે કે એની સાથે 12 થી 15 ઇંચ વરસાદ નર્મદા જિલ્લામાં વરસી ચૂક્યો છે। અને હાલની જો પરિસ્થિતિની વાત કરીએ તો હાલ કેવડિયા તણખલા વિસ્તારમાં 4 બ્રિજ નિર્માણાધીન હતા અને તેના જે ડાયવર્ઝન હતા તે પણ પાણીમાં ધોવાઈ ચૂક્યા છે। બીજી બાજુ ડેડિયાપાડા વિસ્તારનું જે જૂના મોજદા ગામ છે ત્યાં પણ જે પુલ છે તેની ઉપરથી પાણી ફરી વળવાના કારણે વાહન વ્યવહારને ખૂબ માઠી અસર થઈ છે। રસ્તા બંધ થઈ ચૂક્યા છે। ઘણા એવા વિસ્તાર છે જ્યાં રસ્તાઓ પણ બંધ થઈ ચૂક્યા છે। હાલની જો વાત કરીએ તો રાજપીપળા શહેરની નજીકમાં આવેલો જે કરજણ ડેમ છે તેમાંથી 50,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને જે નદી કાંઠાના જે ગામો છે તેમને અત્યારે સાબદા કરવામાં આવ્યા છે, કારણ કે 11 વાગતા કરજણ ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે। વિશાલ પાઠક, TV9 નર્મદા।